એવું ના સમજતા કે કર્મ નાશવંત હોય છે, એ સદાય જીવંત રહે છે એના પરિણામ સ્વરૂપે. જ્યારે કોઈ નજરઅંદાજ કરે ત્યારે કંઈ જ ન કરો, ફક્ત તમારું કાર્ય કરો અને એટલા કામયાબ બનો કે એ જ લોકો તમારી નજરમાં આવવા તરસી જાય. જે માણસ પોતાની જાત સાથે જીતી શકે ને એના માટે દુનિયા જીતવી અઘરી નથી. સફળ થવાના સપના તો રોજ હજારો કરોડો લોકો જોવે છે, પણ એમાંથી સફળ એ જ થાય છે જે બીજાથી કંઈક અલગ કરે છે, જે બીજાથી વધુ મહેનત કરે છે, જે કામ કરવામાં બહાના નથી શોધતા, જે પડી પડીને ઊભા થાય છે, જેને એક સપના ખાતર કેટલીય ખુશીઓનો ત્યાગ કર્યો છે, જેને હરાવવા દુનિયાએ પ્રયત્નો લાખ કર્યા હોય, પરંતુ જેને કેટલુંય હારી હારીને જીતવાના પ્રયત્નો ન છોડ્યા હોય. સફળતા એને મળે છે. સમય સપના જોવાથી નથી બદલાતો, એને બદલવા માટે સમયસર જાગવું પડે છે. દુનિયાને બદલવાની જરૂર નથી. તમારો સમય સારો આવશે એટલે એ આપોઆપ બદલાઈ જશે. આશા અને પ્રયત્નો ક્યારેય છોડવા નહીં. ગમે તેટલી મીઠી મીઠી વાતો કરો કે સારા થવાનો ગમે તેટલો દેખાવ કરો, પરંતુ ઉપરવાળો ફળ તમારી દાનત પ્રમાણે જ આપવાનું છે. કપરી પરિસ્થિતિમાં સલાહ દેવાવાળા લાખો મળશે, પરંતુ તેમાં રસ્તો બતાવવા વાળા ભાગ્યે જ મળશે. સંઘર્ષના સમયે જે સાથ આપે તે સાચા સગા, બાકી સફળતા મળ્યા પછી જે છુપાયેલા ચહેરા દેખાય તે બધા દેખાવના. સફળતા મેળવવી હોય તો તમારામાં એવું પરિવર્તન કરો કે જે સફળતા માટે જરૂરી હોય. જો સમય સાથે રહેશો તો જ મંજિલ મળશે. સફળ એ જ છે આ દુનિયામાં જેને જાતે પોતાની ઊંઘ ઉડાડી છે. બીજાને એટલું મહત્વ ન આપો કે તમે પોતાની જાતને નજરઅંદાજ કરવા લાગો. સુવિધાઓ વધતી જાય છે અને સંબંધો ઘટતા જાય છે. તર્ક બુદ્ધિ વધતી જાય છે પણ સહન શક્તિ ઘટતી જાય છે. ચાલાકી ચતુરાઈ વધતા જાય છે, પ્રામાણિકતા ઘટતી જાય છે. આ આધુનિકતાને કેમ કરીને પચાવવી કે માણસથી માણસ દૂર થતો જાય છે. બીજાની પાછળ તમારો સમય એટલો ન ખર્ચી નાખો કે જિંદગીના હિસાબમાં ફક્ત પસ્તાવો જ બાકી રહે.